સુરત શહેરમાં જમીનના સોદાના નામે કરોડોની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે। ઇટાડવા ગામની જમીન સસ્તા ભાવે અપાવવાની લાલચ આપીને ફરિયાદી પાસેથી 1.26 કરોડથી વધુની રકમ મેળવ્યા બાદ વિશ્વાસઘાત કરાયો હોવાનો આક્ષેપ છે। સમગ્ર મામલો ઇકોસેલ સુરત શહેર પોલીસે કાર્યવાહી કરીને મુખ્ય આરોપી દલાલની ધરપકડ કરી છે। સુરતમાં જમીન સોદા સંબંધિત એક મોટો છેતરપિંડીનો કેસ સામે આવ્યો છે। ફરિયાદ મુજબ ઇટાડવા ગામની કિંમતી જમીન સસ્તા ભાવે આપવાની લાલચ આપવામાં આવી હતી। જમીનના સોદા માટે ફરિયાદી પાસેથી રૂપિયા 1.26 કરોડથી વધુની રકમ લેવામાં આવી હતી। આરોપીએ જમીન રૂંગટા ડેવલપર્સને આપવાનું વચન આપ્યું હતું, જોકે બાદમાં તે જ જમીન અન્ય વ્યક્તિને વેચાણ સાટાઘાટ કરી આપવામાં આવી હોવાનું તપાસમાં સામે આવ્યું। ફરિયાદના આધારે વેસુ પોલીસ સ્ટેશનમાં BNS કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો। કેસની તપાસ દરમિયાન ઇકોસેલે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કર્યો હતો। તપાસના આધારે મુખ્ય આરોપી દલાલ ઇલિયાસ અબ્દુલ કાકાની ધરપકડ કરવામાં આવી। આ કેસમાં સંડોવાયેલ અન્ય જમીન માલિકો પણ ફરિયાદ નોંધાઈ હોવાનું સામે આવ્યું છે। પોલીસે આરોપીની અટકાયત કરીને સમગ્ર નેટવર્ક અને આર્થિક વ્યવહારોની વધુ તપાસ શરૂ કરી છે। ઇકોસેલની આ કાર્યવાહી બાદ જમીનના સોદાના નામે છેતરપિંડી કરનાર તત્વોમાં ફફડાટ ફેલાયો છે। જમીનના સોદામાં મોટી રકમની છેતરપિંડીના આ કેસમાં પોલીસે હવે અન્ય સંડોવાયેલા આરોપીઓ સુધી પહોંચવા તપાસ ધપાવી રહી છે। આવનારા દિવસોમાં વધુ ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। સમગ્ર ગુજરાતમાં ડાયમંડ, ટેક્સટાઇલ, રિયલ એસ્ટેટના વ્યવસાયોમાં પ્રગતિ કરતું શહેર છે અને આ જ પ્રકારના વ્યવસાયમાં ઘણી વખત અસામાજિક તત્વો પોતાની ખરાબ દાનતથી ખરેખર સાચા અર્થમાં જે વેપારીઓ વ્યવસાય કરે છે તેમની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડીના ઉદ્દેશથી વ્યવહારો કરી અને તેમને પોતાની જાળમાં ફસાવતા હોય છે। આવા જ એક કિસ્સામાં ફરિયાદી શ્રી સંજય ભાવવાલાએ પોતે જમીન ખરીદી અને એ જમીન ખરીદી પેટે 1.26 કરોડ રૂપિયા આરોપીઓને આપી દીધા હતા અને આ પૈસા આપ્યા બાદ પણ આરોપીઓએ આ જમીન અન્ય લોકોના નામે સાટાઘાત કરી અને વેચાણ કરી દીધેલી હતી। જે અનુસંધાને ફરિયાદીએ સમગ્ર હકીકત જણાવતા ફરિયાદીની ફરિયાદ દાખલ કરી ગુનાની તપાસ ચાલુ કરવામાં આવેલ અને આ ગુનાના કામે જે આરોપીએ પોતે દલાલ તરીકેની પોતાની ભૂમિકા જે ભજવી હતી એ આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે। હાલ તપાસ ચાલુ છે। આરોપી જે છે એ શું કરતો હતો અને કેટલા બીજા કોની સાથે આ રીતે કરેલું છે એવું કોઈ ફરિયાદ આવી છે? આરોપી પોતે આ જે સમગ્ર વ્યવહાર થયો એ વ્યવહારમાં એની દલાલ તરીકેની ભૂમિકા હતી અને ફરિયાદીને પોતે આ જમીન મૂળ માલિકો પોતે વેચવા માગે છે એ રીતના તેને જાણ કરી અને સોદો કરાવેલો હતો। આરોપી વિરુદ્ધમાં કોઈ ઇતિહાસ ગુનો હાલ સુધી જણાયેલ નથી, તપાસ ચાલુ છે। મુકેશ ગોરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।